જય માતાજી મિત્રો, ફરીવાર એક પાછા નવા વિડીયોમાં. આજે આખો નવો વિડીયો થવાનો છે, કારણ કે આજે આપણે નવા એક ટોપિક સાથે, કારણ કે જો આ આપણો ટોપિક બનવાનો છે. આપણે આ આખા નેવડાની શેર કરશું, તમને આગળ જણાવવું આમાં કઈ રીતે સર્વાઈવ કરવું. આપણે 4 કિલોમીટર અંદર જવાનું છે, અને આવા જંગલમાં અને આવડા નેવડામાં ચોમાસામાં આપણે વરસાદ સાથે, તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો, અને વરસાદ સાથે આવા રસ્તાઓમાં અને આવા નદી નાળાની સાથે કઈ રીતે સર્વાઈવ કરવું એ હું તમને આજે શીખડાવીશ. અને અંદર જાનવર અથવા તો દીપડા, આવજ, સાપ, કયા સાપ, જીવજંતુ, અલગ જીવજંતુ જે પણ આવશે રસ્તામાં હું તમને આગળ દેખાડીશ. અને કઈ વસ્તુ છે એ તમને જણાવું, અને કયું જાનવર છે એ પણ જણાવીશ. કઈ વસ્તુ ખવાય, કઈ વસ્તુ ના ખવાય, અને આગળ સર્વાઈવ કઈ રીતે કરી દઉં એ હું તમને આખા વિડીયોમાં જણાવીશ. આગળ બન્યા રહેજો. આપણે આખા વિડીયોની પર્પઝ જ એ છે કે આ વિડીયોમાં આપણે આવા નદી નાળા કઈ રીતે સર્વાઈવ કરવા, અને જંગલમાં કઈ રીતે આપણે નીકળી જવું, અને શું ખવાય ને શું નહીં. હાલો તો બન્યા રહેજો આપણે આગળ વિડીયોમાં. હું તમને આવા ખતરનાક નેવડામાં કઈ રીતે આગળ જવું એ હું તમને જણાવીશ, અને જે પણ જાનવર મળશે એ હું તમને આગળ દેખાડતો રહીશ. આપણી પાસે એક માત્ર ને માત્ર જો આ સાકું છે, હા સાકું, જેથી આપણે કાંઈ પણ લાકડું અથવા તો આપણે ટેકો મળી જાય, અથવા તો કાંઈ પણ બનાવવા માટે, લાકડું કાપવા માટે અથવા તો એના માટે જ છે. જો મિત્રો આપણે અહીંથી શરૂઆત કરી દીધી છે, અને મિત્રો તમારે આવા રસ્તાઓમાં અથવા તો આવા ખતરનાક જંગલોમાં આવી રીતના કાંઈ સ્ટન્ટ કરવા નહીં, કારણ કે જાણ વગર કોઈ ખબર અથવા તો કોઈ આપણને જાણકારી વગર આપણે કોઈ ખોટા સ્ટન્ટ ના કરવા, કારણ કે આ બહુ રિસ્કી છે. કારણ કે અહીંયા સિંહ અથવા તો દીપડા હુમલો પણ કરી શકે, એટલે આવા સ્ટન્ટમાં બહુ ધ્યાન રાખવું. હું તો મારા રિસ્ક કરું છું, આમાં કાંઈ પણ થાય એ તો મારી જવાબદારી રહી, કારણ કે આવા રિસ્ક માટે બહુ કલેજો જોઈ ભાઈ. જુઓ મિત્રો કાંઈક સેવલો પણ જુઓ, તમને જો આગળ દેખાડું. જો પેલું દેખાય, શું હતું પતા ખબર છે તમને મિત્રો? તો આપણે આગળ જોયું, એમ તમે જોયું કે આગળ શું હતું, તમને દેખાયું કેમેરામાં, તો તમને જણાવી દઉં કે એ વસ્તુ શું હતી. આપણે થોડુંક જ જોવા મળ્યું, મેં તો આખી જોઈ લીધી હતી, પણ કેમેરામાં થોડુંક જ દેખાણું, તમને આખું નહીં દેખાણું હોય. અને એ મોનિટર લિઝર્ડ કહેવાય. મોનિટર લિઝર્ડ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો ગુજરાતીમાં આપણે એને ઘો કહીએ છીએ. અમુક જગ્યાએ ચંદન ઘો કહેવાય છે, ઘો કહેવાય છે, એવી રીતના જુદા જુદા પ્રકાર આવે છે ઘોના, એમાંથી એક હતી. અને ઇંગ્લિશમાં એને મોનિટર લિઝર્ડ કહેવાય. ઇન્ડિયન મોનિટર લિઝર્ડ, એમાં લાડ બધા પ્રકારની આવે છે. આપણે બહુ હેવી સાઇઝમાં હતી, તમે કેમેરામાં દેખાય ન દેખાય આપણને ખ્યાલ નથી, પણ એ મોનિટર લિઝર્ડ હતી. ગુજરાતીમાં કહીએ તો ઘો. હાલો તો આપણે ફરીથી આપણે જે કામ કરતા હતા એ કરી નાખીએ. સૌ પ્રથમ તો મિત્રો આપણે કમ્પ્લીટ કાપી લીધી છે. આ સોટી બળીઓ કહેવાય, આધાર, અને એક સાઈડથી તો સાથે આવી રીતના આણી કાઢી લીધી છે, કારણ કે સમય જતાં આપણને ક્યાંય મોટું જનાવર મળે તો આપણે એના હુમલાથી બચવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ. એટલે આપણા આધાર માટે તો આવી રીતના કંઈક આપણે અંદર કૂતાડતું આમાં આધાર બનતો રહીને આગળ જવાનું, તો આપણને કોઈ વસ્તુ ખવડાવે પણ નહીં, અને આપણો હોય તે બચાવ થઈ શકે. આગળ બન્યા રહેજો, આપણે આગળ જઈએ. હાલો જો મિત્રો, વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે, અને આપણે આવા કંઈક રસ્તામાં નીકળી ગયા છે. આગળ નજારો જુઓ તમે ખાલી, નજારા સાથે વરસાદ એવો ચાલુ છે, અને જોરદાર નજારો છે. અને
બહુ ખતરનાક પણ છે. અને એક વસ્તુ તમને દેખાડું, જે આ ખાવા લાયક આ શું છે ખબર છે? લીમડો, નીમ પત્તા, લીમડો પણ કહેવાય આને. અને બીજી વસ્તુ આને ખાઈ પણ હતા. આ સેહત માટે બહુ સારો કહેવાય. કડવો લાગે, બહુ જ કડવો લાગે, પણ આપણા સેહત માટે બહુ જ સારો. આવો રસ્તા અને બધી બાજુ હલવાના હોય ને ત્યારે આવ પણ મીઠું લાગે. એટલે આ માત્ર ને માત્ર બહુ સેહત માટે સારો કહેવાય. અને બીજી એક વસ્તુ છે, જેમાં હાલ ફળ તો નથી આવ્યા, પણ આવે. જો આ છે ને, આ ઝાડવું સીતાફળ કહેવાય. સીતાફળ છે, જેમાં સીતાફળ આવ્યા નથી હાલ, પણ ટૂંક સમયમાં હવે આવવાની તૈયારી છે. ચાલો આપણે આગળ જઈએ. આગળ કેવા રસ્તા છે, તો આમાં તો આપણે ડૂબીને જ જવું પડશે, કારણ કે રસ્તો બહુ ભયંકર છે. કેટલા ઉપર ભેખાડા છે. આપણી પાસે કોઈ કેમેરા વાળું નથી, કે નથી આપણી પાસે કાંઈ સ્ટેન્ડ. એટલા માટે ભાઈ કેમેરા આપણે વિડીયો ઉતારવાની બહુ તકલીફ પડે છે. એટલા માટે જેવો વિડીયો હોય એવો હકવી લેજો. થોડો કામ તેમ આવે, પણ આપણી પાસે કાંઈ એવો આધાર નથી. એટલા માટે આપણે આમાં જ તે સર્વાઈવ કરશું. જો ભાઈ, અને આવા સમયે ભાઈ કપડાને છે ને કોરા રાખવાને એ બહુ જરૂરી છે. કારણ કે આ આખો દિવસ તમારે સર્વાઈવ કરવાનો હોય જંગલમાં, તો છે ને ઊંડું આમ જોતું જવાનું, એટલું ઊંડું છે. કારણ કે આગળ સાપ અથવા કોઈ જનાવર પણ હોઈ શકે. એટલા માટે આવા રસ્તામાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. અને કપડાને કોરા રાખવા એ આપણી બહુ પહેલી ઓલી રહેશે. કપડાને કોરા રાખવા એ આપણી પહેલી જરૂરિયાત છે. કારણ કે કપડાં કોરા રહી અને ભીના થાય તો આપણે તાવ અથવા તો તાવ આવવાની બહુ શક્યતા રહી. કારણ કે આખો દિવસ તમે સર્વાઈવ કરો જંગલમાં ભીના કપડે, એટલે ઠંડી લાગે, અને ઠંડી લાગવા પછી આપણને તાવ આવી શકે. જો મિત્રો, કેવો રસ્તો આપણે પાર કરીએ છીએ. બહુ ખતરનાક છે ભાઈ. અહીંયા તો બહુ ઊંડું છે. મિત્રો, આ વિડીયો બધો આપણે આપણા રિક્ષે બનાવી છીએ. આમાં આપણને કોઈ ગાઈડ્સ નથી દેતું, ગાઈડ્સ કે કોઈ કાંઈ જાણકારી. અહીંયા ભાઈ બહુ મિત્રો ઊંડું છે. જુઓ તમે ખાલી, આ કેટલી જુઓ તમે, આ અડધી તો વહી ગઈ. જો એટલી છે તો એટલી વહી ગઈ. એટલે વરસાદ સાથે જો મિત્રો, આ એક છે ને આ માણસોના સેહત માટે બહુ સારું છે. આને કહેવાય ગળો. ગુજરાતીમાં આને ગળો કહેવાય છે. હિન્દીમાં પણ ગળો જ કહેવાતો હોય છે. હવે ઇંગ્લિશમાં તો ખબર નહીં આને શું કહેવાય, પણ આ બહુ સેહત માટે સારું છે. અને બીજી વાત કે જો આપણે આવા સમયે છે ને નીકળ્યા હોય તો આપણે ગમે દોરીથી બાંધવાનો અથવા કોઈ પણ વસ્તુ બાંધવાનો ઉપયોગ કરી શકીએ છીએ. જો એટલો ગાઈડ થઈ ગઈ.
આપણે કોઈ પણ વસ્તુ આનાથી બાંધી શકીએ છીએ. એટલે આપણે આવી વસ્તુ કોઈ પણ વસ્તુ જો આપણે આ માનો કે આપણે આ લાકડી બાંધવી છે, આ બાંધી દીધી. કાંઈ પણ આપણે લઈ જવું હોય તો આપણે આને બાંધી શકીએ છીએ. આ દોરીનો ઉપયોગ કરી આને માનો કે આપણે આને દોરીની જગ્યાએ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થઈ ગયું કમ્પ્લીટ. તો આપણે આ થોડોક હારે લઈ લઈશું, એટલે આપણને કાંઈ પણ જગ્યાએ કામ લાગશે તો આપણે આનો ઉપયોગ કરશું. ચાલો અત્યારે તો આપણે થોડોક લઈ લઈએ હારે, અને જો આપણે થોડોક અહીંયા થોડોક સમય હાલી ગયા છીએ લાટ ઘડી, એટલે થોડોક આરામ કરી લઈ, પછી આપણે છે ને પછી જઈશું. મિત્રો જો આ પક્ષી બોલે એટલે આપણે ધ્યાન રાખવાનું કે આ સંકેત હોઈ શકે કોઈ પણ જાનવરનો. અત્યારે તો એણે મને અહીંયા ભાળ્યો છે એટલે બોલ્યું, પણ મોટા ભાગે છે ને કાંઈક જાનવર હોઈ શકે એટલા માટે એ બોલે. એને કહેવાય ટીટોળી. ટીટી ટીટ કરે એટલે આપણે થોડોક સતર્ક થઈ જવાનું, કારણ કે કાંઈ પણ જાનવર હોઈ શકે. હાલો અત્યારે તો આપણે અહીંયા મિત્રો આપણી સાથે આપણે કાંઈ લાવ્યા નથી, નકર આપણે અહીં કેમ્પ કરત. આગળ જો આવા સારા વિડીયો લાગ્યા તમને આપણા, તો આપણે કોમેન્ટ કરી દેવી, એટલે આપણે છે ને આગળના વિડીયો કેમ્પ સાથે કરશું. આપણે ત્યારે આવા વિસ્તારમાં છે ને આપણે ચા પણ બનાવીશું. કઈ રીતે બનાવી, શું શું ખાવું, એ બધું આપણે જણાવશું આગળ. હાલો તો આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે તમે જોયું એમ આગળ આપણે કેમ ઉતર્યા, આના આધારે ઉતર્યા આપણે. એટલો મજબૂત હોય. જો તમે આનથી છે ને, અત્યારે મારે આનથી હું તમને દેખાડું, પગ નીચે રાખું, બહુ કડક, બહુ હતાણ હોય. આને છે ને ચોમાસામાં એટલો મજબૂત થઈ જાય ને કે તમે વાત પૂછો. માણસો આપણે હું એમાં આખો ટીંગાઈ જાઉં ને, આ ડબલ વડો હોય ને આવી રીતના, જો હું તમને દેખાડું, આવી રીતના ડબલ વડો હોય ને, તો હું આમાં ટીંગાઈ જાઉં ને તોય ન તૂટે. આ આટલો મજબૂત હોય ગળો. એટલે આવા સમયે જો ગળો મળી જાય ને તો બહુ કામ આવે. આગળ આપણે તમને કીધું હતું એમ કે ઓલપણે આપણે આ આગળ કામ આવશે. આપણે કેમ કામ આવ્યું, આપણે ઓલપણ આગળ ગયા, ઓલપણે બાંધ્યો, અને પછી આપણે ટીંગાઈને નીચે ઉતરી ગયા. એટલે એવી રીતના કાંઈક ભેખાડા હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ આમ ઘા કરવાનો હોય, એવી જગ્યા હોય એમાં બહુ જ કામ લાગ્યા. હવે જો આગળ અદ્ભુત નજારો છે. અને આપણે હજી આપણું પેન્ટ તો ધીમું ધીમું અડધું પલળી ગયું છે,
જો આગળ પક્ષી છે, હું તમને દેખાડું. આ રહ્યું. એ પક્ષી કયું છે તો મને ખ્યાલ નહીં, આમ પણ ગુજરાતીમાં એને અમે ટપસ્યું કહીએ છીએ. નાનું એવું માનો કે અવળી સાઈઝનું આવે, અંદર નીચે વ્હાઈટ કલરનું હોય ને ઉપર પોપટી કલર જેવું હોય છે, લીલા રંગ જેવું. એટલે એને આમ ટપસ્યું કહીએ ગુજરાતીમાં, આપણે ટપસ્યું કહેવામાં આવે છે ને. બાકી તો અહીંયા જો કેટલું ઊંડું છે. આ અંદર છે ને, જો આખા આ લાકડી વહી ગઈ ને અંદર તો કેટલી લાકડી વહી ગઈ. ક્યારેક આમાં વહી ગયા હોય ને અંદર, તો અહીંયા કેટલું ઊંડું છે. ક્યારેક અંદર જવાઈ ગયું હોય ને તો બહુ તકલીફ રહી. જો મિત્રો, આવા કંઈક રસ્તા છે. આપણે બહુ ભયંકર રસ્તા ખેડીને આવી છીએ. જે મિત્રો નવા હોય ચેનલમાં, અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને જે મિત્રો જૂના હોય એ લાઈક તો કરી જ દેજો.